ગણપતિ દાદાના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છે મિત્રો. અને અહીંયા ટૂંકા વસ્ત્રો કે આપણે સીસીટીવી કેમેરાની અંદર જ હોય છે. અહીંયા એક વિશાળ ભોજનાલય પણ ઊભું કરવામાં આવ્યું છે. ગણપતિ દાદાના કાનમાં કહેવાથી બધી આપણી મનોકામના મિત્રો પૂરી થતી હોય છે. બાપાની પ્રખ્યાત વેફર જે ખૂબ પ્રખ્યાત છે અહીંયા. નમસ્કાર મિત્રો, આજે આપણે જવાના છીએ કોટ ગામના ચમત્કારી મંદિર એટલે કે ગણપતપુરા. અમદાવાદથી માત્ર 75 કિલોમીટરના અંતરે આવેલ આ ચમત્કારી મંદિર એટલે કે અમદાવાદનું ધોળકા તાલુકાનું ધોળકાથી માત્ર 30 કે 35 કિલોમીટરના અંતરે આવેલું છે કોટ ગામ. ત્યાં કહેવાય છે કે ગણપતિ દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા. ચાલો મિત્રો, આજના વિડીયોમાં તમને હું પણ ગણપતિ દાદાના દર્શન કરાવું અને તમને વધારે ભીડમાં ના ઊભું રહેવું પડે તેના માટે હું તમને શોર્ટકટ રસ્તો બતાવું. આમ તો અહીંયા કહેવાય છે કે ગણપતિ દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા જ્યારે અહીંયા ખોદકામ શરૂ હતું ત્યારે. આખા વિશ્વનું એકમાત્ર મંદિર એટલે કે કોટ ગામનું આ ગણપતપુરા મંદિર, જ્યાં ગણપતિ દાદાની સૂંઢ ડાબી બાજુ જમણી બાજુ વળેલી છે. આમ તો બધી જગ્યાએ ગણપતિ દાદાની સૂંઢ ડાબી સાઈડ વળેલી હોય છે, પણ આ એક વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં જમણી સાઈડ સૂંઢ ગણપતિ દાદાની વળેલી હોય છે. અત્યારે રવિવારનો દિવસ છે એટલે અહીંયા ખાસી બહુ ભીડ હોતી નથી. બાકી તો તમે જો ચોથના દિવસે અહીંયા આવતા હોય તો તમારે પણ અહીંયા ઘણી બધી લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે. અને તમારે પણ જો અહીંયા દર્શન કરવા આવવું હોય ચોથના દિવસે તો મેં આગળ જ કીધું એમ પ્રમાણે દર્શન કરી લેજો. અત્યારે આપણે શિખરના દર્શન કરી રહ્યા છીએ. ચોથના દિવસે અહીંયા તમને પ્રસાદી સ્વરૂપે બધું જ આપવામાં આવતું હોય છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક માનતા તરફ. અહીંયાની એક પુરાણી માનતા છે કે ઊંધો સાથિયો પાડો તો મનોકામના પૂરી થાય. એ વખતે પછી તમારે સીધો સાથિયો પાડવાથી આપણી મનોકામના પૂરી થતી હોય છે. અત્યારે આજે બહેનો સાથિયો પાડી રહ્યા છે, તે ઊંધો સાથિયો પાડી રહ્યા છે. જ્યારે તેમની મનોકામના પૂરી થશે ત્યાં સીધો કરશે. આ ગણપતિ દાદાના એટલે કાનમાં આપણે કહેવાથી બધી જ દશાઓ દૂર થતી હોય છે. આ છે અહીંયાનું સૌથી વિશાળ વિશ્વનું એકમાત્ર મંદિર. આમ તો મંદિરમાં કોઈ ફોન લઈ જવાનું હોતું નથી મિત્રો. આ છે મંદિરથી થોડાક અંતરે આવેલું સૌથી વિશાળ એટલે કે સારંગપુર પછીનું સૌથી મોટું ગણપતપુરા મંદિરનું ભોજનાલય. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે આ જો કેટલું હાઈટેક સુવિધાઓથી સજ્જ આજના ભોજનમાં આપણાને મળ્યું છે શાક, દાળ, ભાત અને બાપાના પ્રસાદમાં બુંદી તો હોય જ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો